તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથ ખાતે બસ હવે આવી જ પહોંચ્યા છે। તેઓ પોતાના નવા વર્ષની શરૂઆત કેદારનાથ દર્શન કરીને કરવાના છે। દર્શન કર્યા બાદ તેઓ સીએમ અને અધિકારીઓની સાથે મુલાકાત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનું નવું વર્ષ કેદારનાથના દર્શન કરીને શરૂ કરશે। આ અગાઉ પણ 4 વખત તેઓ કેદારનાથ ધામ પહોંચી ચૂક્યા છે। કેદારનાથ ધામમાં દર્શન કરી ચૂક્યા છે, સાથે જ ગુફામાં તેઓ ધ્યાન પણ લગાવી ચૂક્યા છે। તો આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથ ખાતે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેદારનાથનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને પ્રધાનમંત્રી પણ હવે અહીં આવી પહોંચ્યા છે। તેઓ દર્શન કરવાના છે। શંકરાચાર્ય સમાધિ પર પણ તેઓ જવાના છે, ત્યાં પણ તેઓ દર્શન કરવાના છે। 8:30 કલાકે તેઓ શંકરાચાર્ય સમાધિ સ્થળનું લોકાર્પણ કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના નવા વર્ષની શરૂઆત કેદારનાથ દાદાના દર્શન કરીને કરશે। આજથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને અનેરો મહિમા હોય છે નવા વર્ષની શરૂઆત ભગવાનના દર્શન કરીને। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શિવ ભક્તિ કોઈના માટે અજાણી વાત નથી। મોટા ભાગના ખાસ પ્રસંગોએ તેઓ કેદારનાથ ધામ જતા હોય છે, બાબાના દર્શન કરવા માટે તેઓ પહોંચતા હોય છે અને આજે પણ તેઓ પોતાના નવા વર્ષની શરૂઆત કરવાના છે કેદારનાથ દાદાના દર્શન કરીને। આપ જોઈ રહ્યા છો આહલાદક ભાસી રહ્યું છે કેદારનાથ ધામ। કેદારનાથની સુંદરતા જોવા મળી રહી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે અને તેમના આગમનને ધ્યાનમાં રાખીને કેદારનાથમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ચાપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પ્રધાનમંત્રીના આગમનને પગલે। પ્રધાનમંત્રી કેદારનાથ ખાતે પહોંચી ગયા છે। કેદારનાથ મહાદેવની પૂજા અર્ચના તેઓ કરવાના છે। लेकिन प्रधानमंत्री बनने के बाद उन्होंने इस चीज को प्रायोरिटी में रखा है। एक केदार नगरी केदारपुरी का उनका सपना है, जिसके फेज 1 फेज 2 के पूरे हुए कामों को आज वो यहां से इनॉग्रेट करेंगे। जी अमन। તો શંકરાચાર્ય જે સમાધિ સ્થળ છે તેનું તેઓ આજે લોકાર્પણ કરવાના છે। આજે તેઓ પહોંચી ગયા છે કેદારનાથ ખાતે। આ અગાઉ પણ 4 વખત તેઓ કેદારનાથ ધામની મુલાકાત લઈ ચૂક્યા છે। પ્રધાનમંત્રીનું આ હેલિકોપ્ટર જેમાં તેઓ આવી પહોંચ્યા છે કેદારનાથ ખાતે। કેદારનાથ ધામ પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે। સુરક્ષાનો પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રીના આગમનને પગલે પ્રધાનમંત્રી અહીં આવીને સૌથી પહેલા તો દર્શન કરશે। वो हालांकि उनका कहना है कि वो यहाँ पर वो दर्शन नहीं अब कर पा रहे हैं, लेकिन ये सिक्योरिटी पॉइंट से आप एक बार फिर से देखिए, पूरा एसपीजी कवर, पुलिस और यहाँ से इस सिक्योरिटी चेक पॉइंट से होते हुए जितने भी वीवीआईपीज है वो यहाँ से जाएंगे। प्रधानमंत्री नरेंद्र मोदी हेलीपैड से सीधा केदार भवन केदारनाथ मंदिर, जो बाबा केदार का जो मंदिर है वहां पर पहुंचेंगे। लेकिन ये सिक्योरिटी चेक पॉइंट यहाँ से हर एक की पूरी स्क्रूटनी हो रही है। पूरे आईडी कार्ड जो हैं, તો સુરક્ષાનો જે બંદોબસ્ત તમે જોયો જે રીતે કરી દેવામાં આવ્યો છે, લોખંડી સુરક્ષા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી કેદારનાથ આવ્યા છે ત્યારે સાથે જ મંદિરને વિશેષ રૂપે શણગારવામાં પણ આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કેદારનાથની સુંદરતા જોતા જ જોવા મળી રહી છે। આ સમયગાળો હોય છે જેમાં મોટા ભાગના જે પ્રવાસીઓ હોય છે તે કેદારનાથ ધામની મુલાકાત લેતા હોય છે। કાર્તિક પૂર્ણિમા સુધી તેને ખુલ્લું રાખવામાં આવે છે મંદિરને। પ્રધાનમંત્રી પોતે આજે અહીં દર્શને આવ્યા છે। પોતાના નવા વર્ષની શરૂઆત તેઓ કેદારનાથ ધામના દર્શન કરીને કરશે। સાથે જ તેઓ જે શંકરાચાર્ય સમાધિ સ્થળ છે તેનું લોકાર્પણ કરશે। 30 મિનિટ પછી તેઓ સમાધિ સ્થળનું લોકાર્પણ કરવાના છે। આપ જોઈ રહ્યા છો કઈ રીતે તૈયારી કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રીના આગમનને લઈને। પૂરેપૂરી શાસ્ત્રોક્ત વિધિ સાથે તેઓ દર્શન અને પૂજા અર્ચના કરશે। आदि शंकराचार्य की मूर्ति का अनावरण करेंगे और साथ ही जो परियोजना के कार्य यहाँ पर हुए हैं फेज 1 फेज 2 के, उनको भी वो देखेंगे। इस वक्त हम दूसरी तरफ मौजूद है मंदिर के, लेकिन आपको तस्वीरें दिखाते हैं जिस पुनर्निर्माण काम को आज जिनका वो उद्घाटन करने वाले हैं। ये तस्वीरें आप देख रहे हैं, पूरा पुल सजाया गया है। ये पूरी जो 2013 की त्रासदी थी उसके बाद
पूरा तहस नहस हो गया था। अभी जो पूरा आप पुल देख पा रहे हैं, ये पुल आज इसका उद्घाटन किया जाएगा। इसी तरीके से सरस्वती मंदाकिनी आस्था पथ का आज उद्घाटन किया जाएगा। साथ ही नया घाट बनाया गया है, वहां भी प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचेंगे। कुछ ही देर में नरेंद्र मोदी यहां पर पहुंचेंगे। सबसे पहले वो केदारनाथ बाबा के दर्शन करेंगे और उसके बाद वो शंकराचार्य की जो मूर्ति बनाई गई है, जो पहले 2013 की आपदा में खंडित हो गई थी, उसका आज अनावरण करेंगे और उसके बाद जो तमाम परियोजना कार्य यहां चल रहे हैं उनका वो जायजा लेंगे। તો 2013 પછી જે તબાહી અહીં મચી હતી અને ત્યારબાદ જે પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે ફેઝ 1 ફેઝ 2 તેનું પણ તેઓ સમીક્ષા કરવાના છે, તેનું પણ ખાસ તેઓ નિરીક્ષણ કરશે। કામકાજનું શંકરાચાર્યની જે મૂર્તિ છે, પ્રતિમા છે, તેનું તેઓ અનાવરણ કરવાના છે આજે। સાથે જ અન્ય કેટલાક કાર્યોની પણ તેઓ સમીક્ષા કરશે। ત્યારબાદ દર્શન વિધિ સમાપ્ત કર્યા બાદ અને અનાવરણની વિધિનું સમાપન કર્યા બાદ તેઓ સીએમ અને અધિકારીઓની સાથે મુલાકાત કરવાના છે, તેમની સાથે તેઓ વાતચીત કરશે। કેદારનાથ ધામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના પાવન પર્વ નિમિત્તે કેદારનાથ પહોંચ્યા હતા। તેમણે ઐતિહાસિક કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। તેમણે સંપૂર્ણ મંદિર પરિસરને નિહાળ્યું પણ હતું। પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત કેદારનાથ મંદિર પરિસરમાં વિકાસ અને પુનઃનિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું। પીએમ મોદીએ ખંતથી આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। છેલ્લે તેઓ 2018માં ગયા હતા, ત્યારબાદ પણ તેઓ કેદારનાથ પહોંચ્યા હતા અને મંદિરના આસપાસ જે વિકાસને લઈને કાર્યો કરવામાં આવી રહ્યા છે તેનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે જે ભયંકર તબાહી મચી હતી ભૂકંપ, ભૂસ્ખલન અને પૂરના કારણે, ત્યારબાદ અહીં વિવિધ કામકાજો પણ ચાલી રહ્યા છે, તેનું તેઓ જ્યારે પણ અહીં આવતા હોય છે ત્યારે નિરીક્ષણ કરતા હોય છે। જે પરિયોજનાઓ છે ફેઝ 1 અને 2ની તેનું પણ તેઓ આજે સમીક્ષા કરશે, તેની પણ તેઓ નિરીક્ષણ આજે કરવાના છે। તો આપ જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે પ્રધાનમંત્રીના આગમનને લઈને। થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિર પરિસર ખાતે આવી પહોંચશે। મંદિરની અંદરના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મંદિરની અંદર પણ ખાસ શણગાર કરવામાં આવ્યો છે। આજે નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતીઓના અને મંદિરની અંદર જે સભા મંડપવાળા દ્રશ્યો છે તે પણ આપ જોઈ રહ્યા છો કે મંદિરની અંદરનો પણ કેવો નજારો જોવા મળી રહ્યો છે। ખૂબ જ અલૌકિક અને સુંદર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પહાડીઓની વચ્ચેવચ્ચ જે આ મંદિર આવેલું છે તે ઘણું જ નયનરમ્ય લાગી રહ્યું છે। થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવી પહોંચશે અને તેઓ સંપૂર્ણ વિધિ અનુસાર પૂજા અર્ચના કરવાના છે। તેઓ પહોંચી ગયા છે કેદારનાથમાં અને મંદિર પરિસરમાં તેઓ થોડી ક્ષણોની અંદર આવી પહોંચશે। મંદિરમાં સૌથી પહેલા તેઓ દર્શન કરશે। દર્શન કર્યા બાદ તેઓ જે આદિ શંકરાચાર્યની પ્રતિમા છે, સમાધિ છે, તેનું અનાવરણ કરવાના છે, લોકાર્પણ તેઓ આજે કરવાના છે। સાથે જ ત્યારબાદ તેઓ સીએમ અને અધિકારીઓની સાથે પણ મુલાકાત અને વાતચીત કરશે। આ સમયગાળો હોય છે જેમાં આ મંદિરને ખુલ્લું રાખવામાં આવતું હોય છે, મંદિરના કપાટ ખોલવામાં આવતા હોય છે। વર્ષના કેટલાક સમયગાળા દરમિયાન જ મંદિરને ખોલવામાં આવતું હોય છે, તેથી પ્રવાસીઓનો પણ ધસારો સતત રહેતો હોય છે અને આ દિવસો એવા છે કે જેમાં અહીં જતા હોય છે ત્યારબાદ તેને શિફ્ટ કરવામાં આવતું હોય છે। તો કેદારનાથના દ્વારે પહોંચી ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। થોડીક જ વારમાં તેઓ મંદિર પરિસરમાં પણ આવી પહોંચશે। અલગ અલગ વર્ષોમાં જ્યારે પ્રધાનમંત્રીએ કેદારનાથની મુલાકાત લીધી હતી તેની તસવીરો આપ જોઈ રહ્યા છો। 2018માં તેઓ પહોંચ્યા હતા, 2019માં પણ તેઓ પહોંચ્યા હતા અને આજના દિવસની આ તસવીર આપ જોઈ રહ્યા છો। તેમનું હેલિકોપ્ટર કેદારનાથ ખાતે લેન્ડ કરી ચૂક્યું હતું અને થોડીક જ ક્ષણોની અંદર તેઓ મંદિર પરિસરમાં પણ આવી પહોંચશે। 2019માં તેઓ જ્યારે અહીં પહોંચ્યા હતા ત્યારે 12,250 ફૂટની ઊંચાઈ પર જે ધ્યાન ગુફા આવેલી છે ત્યાં જઈને તેમણે ધ્યાન પણ કર્યું હતું અને તેમનો આ અવતાર કદાચ પહેલીવાર જોવા મળ્યો હતો। હિમાલયના ખોળે આવેલું છે કેદારનાથ ધામ, જે 12 જ્યોતિર્લિંગમાં 5મા નંબરે આવે છે। કેદારનાથ શિવલિંગ સ્વયંભૂ અને અતિ પ્રાચીન છે। કેદારનાથ મંદિરનું પાંડવ વંશના જન્મેજયે નિર્માણ કરાવ્યું હતું। મંદિરને 8મી સદીમાં બનાવાયું હોવાનું માનવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ કટવા પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે। 6 ફૂટ ઊંચા ઓટલા પર આ મંદિરને બનાવવામાં આવ્યું છે। કેદારનાથ મંદિર 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે। કટવા પથ્થરથી બનેલી મંદિરની દિવાલો 12 ફૂટ મોટી છે। મંદિરના અતિ પ્રાચીન અને ભવ્ય હોવાને કારણે તે તપસ્વી સમૂહ ભાસે છે।
અંદરના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। મંદિરની અંદરનો નજારો, જે લોકો અત્યારે હાલ ઘરે છે તેઓને મંદિરની અંદરથી પણ દર્શન કરાવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ થોડીક જ વારમાં આવી પહોંચવાના છે અહીંયા, અને તેની ખાસ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। સુરક્ષા લઈને પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર પરિસરની આસપાસ લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે, અને થોડીક જ વારમાં તેઓ અહીં આવી પહોંચશે। મંદિરની અંદર ગર્ભગૃહમાં શિવજી સ્વયંભૂ શિવલિંગ રૂપે બિરાજમાન છે। તો મંદિરના અંદરના આ તસવીરો આપ જોઈ રહ્યા છો। ગર્ભગૃહનો જે બહારનો ભાગ હોય છે તેને જગમોહન કહેવામાં આવે છે। તો જગમોહન ભાગ જે છે ત્યાં પાર્વતીજીની પથ્થરની મૂર્તિ આવેલી છે। જગમોહનની બહારના ભાગને સભા મંડપ કહેવામાં આવે છે, અને આ સભા મંડપના આપને દર્શન કરાવી રહ્યા છીએ કે જેની અંદર 5 પાંડવ અને શ્રી કૃષ્ણની મૂર્તિ કંડારવામાં આવેલી છે, અને મંદિરની બહાર જે પાષાણનો વિશાળ નંદી આવેલો છે તે આપ જોઈ રહ્યા છો। તો મંદિર પરિસરની સાથે સાથે સભા મંડપના દર્શન પણ આપને કરાવી રહ્યા છે। નવા વર્ષની આજથી શરૂઆત થવા જઈ રહી છે, અને ન્યૂઝ 18 ગુજરાતી પર આપ કેદારનાથ મંદિરની અંદરના જે અલૌકિક દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। દર્શન આપ ઘરે બેઠા કરી શકો છો। શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, અને મંદિરની પાછળ આદિગુરુ શંકરાચાર્યની સમાધિ આવેલી છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મંદાકિની નદીને કિનારે આવેલું છે કેદારનાથ મંદિર। અખાત્રીજથી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે મંદિરને ખોલવામાં આવે છે, અને શિયાળાની શરૂઆતમાં તેને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે લઈ જવાય છે। 2013ના વિનાશક ભૂકંપમાં પણ મંદિર અડીખમ રહ્યું હતું। કેદારનાથ મંદિર 5 ખંડમાં વિભક્ત છે, જેમાંથી કેદાર ખંડનો મહિમા સૌથી વધારે છે। મહાભારતમાં કેદાર ખંડમાં મંદાકિની, અલકનંદા અને સરસ્વતી નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મંદિરના પાછળના ભાગમાં જે આદિ શંકરાચાર્યની પ્રતિમા આવેલી છે તેની તસવીરો આપ જોઈ રહ્યા છો। આ પ્રતિમાનું તેઓ અનાવરણ આજે કરવાના છે। મંદાકિની નદીના કિનારે વસેલું આ ધામ, શિવ ભક્તો માટે આ ધામ ખૂબ જ મહત્વનું છે। ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા ભક્તોને આ ધામમાં રહેલી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનન્ય શ્રદ્ધા શિવજીમાં ધરાવે છે, અને આજે તેઓ પોતાના નવા વર્ષની શરૂઆત કેદારનાથ દાદાના દર્શન કરીને કરવાના છે। 2017માં, 2018માં, 2019માં પણ તેઓ કેદારનાથ ધામ આવ્યા હતા, અને આજે તેઓ 2021માં ફરી કેદારનાથ ધામ આવી રહ્યા છે। 2019માં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીનો એક અનોખો અવતાર જોવા મળ્યો હતો। તેઓ પોતે જે ગુફા આવેલી છે, ધ્યાન ગુફા, તેમાં તેઓ ગયા હતા, અને ત્યાં તેમણે ખાસા લાંબા સમય સુધી ધ્યાન ધર્યું હતું। તેઓએ યોગ મુદ્રાઓ કરી હતી ત્યાં બેસીને, ગુફાની અંદર બેસીને, અને આજે તેઓ ફરી કેટલાક સમયના અંતરાલ બાદ કેદારનાથ ધામ આવી રહ્યા છે। કેદારનાથ દાદાના દર્શન કરીને તેઓ પોતાના નવા વર્ષની શરૂઆત કરશે। આ અગાઉ તેમણે ગુજરાતીઓનું આજથી જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ટ્વીટ કરીને તેમણે શુભકામનાઓ પાઠવી સૌ કોઈને। ગુજરાતીમાં તેમણે આ ખાસ ટ્વીટ કર્યું હતું નવા વર્ષને લઈને, અને નવા વર્ષની શરૂઆત તેઓ પોતે પણ કેદારનાથ દાદાના દર્શન કરીને કરવાના છે। થોડીક જ વાર હવે રાહ જોવામાં આવી રહી છે, અને તેઓ અહીં આવી પહોંચશે। आज के दिन, दीपावली के दूसरे दिन, 12 ज्योतिर्लिंग में एक महाकालेश्वर मंदिर में ये महाकाल के आप दर्शन सामने कर रहे हैं। और ये 12 ज्योतिर्लिंगों में जिस तरह से काशी विश्वनाथ, महाकाल और केदारनाथ में जब प्रधानमंत्री नरेंद्र मोदी पूजा कर रहे होंगे, खास तरह की पूजा अर्चना कर रहे होंगे, उसी वक्त ये पूजा अर्चना का कार्यक्रम यहाँ भी रखा गया। आशीष पुजारी जी हमारे साथ हैं, जो यहाँ पर जो आज का जो रुद्राभिषेक है प्रधानमंत्री नरेंद्र मोदी केदारनाथ में कर रहे हैं, वो मतलब क्या खास मायने रखता है और किस तरह की विधि इस रुद्राभिषेक में अपनाई जाती है? भगवान जगत गुरु शंकराचार्य भगवान साक्षात महादेव के अवतार ही हैं, और 12 ज्योतिर्लिंग की स्थापना તો હવે રાહ જોવામાં આવી રહી છે। થોડીક જ વારમાં પ્રધાનમંત્રી પણ અહીં આવી પહોંચશે। તેમની શિવ ભક્તિ સૌ કોઈ માટે જાણીતી છે। તેઓ અતૂટ આસ્થા ધરાવે છે શિવજીમાં, અને અવારનવાર તેઓ આ મંદિરની મુલાકાતે આવતા રહેતા હોય છે, કેદારનાથ ધામ।
होती है, वायुमंडल के अंदर पवित्रता आती है। इसलिए आज इस प्रकृति की जो धरोहर केदारनाथ बद्रीनाथ जो धाम है हमारा, वो साक्षात प्रकृति का एक भगवान महादेव का स्वरूप है। उसके निमित्त यहाँ पर भगवान महाकाल के दरबार के अंदर रुद्राभिषेक किया जा रहा है राष्ट्र कल्याण के लिए। अच्छा, एक चीज बताइए, इसके पहले कभी मतलब मैं देख रहा हूँ आप लंबे समय से महाकाल के मंदिर में आप पूजा अर्चना कराते हैं, रुद्राभिषेक कराते हैं, कभी एक साथ 12 ज्योतिर्लिंगों में ये खास तरह की पूजा पहले कभी होती है? देखिए, बाबा महाकाल के दरबार के अंदर समय समय पर राष्ट्र कल्याण के लिए अनुष्ठान किए जाते रहे हैं, प्रकृति के लिए अनुष्ठान किए जा रहे हैं, प्रकृति आपदा आई है तो अनुष्ठान किए जा रहे हैं। कोविड के काल में भी मंदिर के पुजारियों के द्वारा बड़े बड़े राष्ट्र की रक्षा के लिए अनुष्ठान किए गए हैं। आज प्रधानमंत्री का एक साथ 12 ज्योतिर्लिंगों में इस तरह की खास पूजा अर्चना जो है, ये क्या मायने रखती है? यह पहली बार हो रहा है कि जब 12 ज्योतिर्लिंग को एक साथ बाबा महाकाल के दरबार से लगा के सोमनाथ का दरबार, मतलब 12 ज्योतिर्लिंग और 4 धाम हमारे शंकराचार्य के द्वारा ऐसी जगहों पर स्थापित किए गए थे, जिससे पूरे अखंड भारत का जो संकल्प है, अखंड भारत का संकल्प 12 ज्योतिर्लिंग 4 धाम के अंदर समाहित है। क्योंकि साउथ की जो परंपरा है वो नॉर्थ में, नॉर्थ की जो परंपरा है वो साउथ में, ईस्ट की जो परंपरा। इसके पीछे जो प्रधानमंत्री का भाव, जो सनातन परंपरा को जो कहते हैं कि પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પહોંચી ગયા છે મંદિર ખાતે, અને બીજી તરફ આપ તસવીરો જોઈ રહ્યા છો, સુરક્ષાને લઈને જે ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પ્રધાનમંત્રીના આગમનને પગલે તેઓ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ મંદિરની પાછળના ભાગમાં જે આદિ શંકરાચાર્યની સમાધિ આવેલી છે તેમની प्रतिमाનું અનાવરણ અને સમાધિનું લોકાર્પણ તેઓ કરવાના છે। लाइव तस्वीरें लगातार हम आप तक पहुंचाने की पूरी कोशिश कर रहे हैं केदारनाथ धाम से। ये तस्वीरें इस वक्त आप देख रहे हैं पीएम मोदी हेलीपैड से अब नीचे उतरते हुए, और यहां से अब वो केदारनाथ बाबा के मंदिर जाएंगे। वहां पर विशेष पूजा अर्चना का आयोजन किया गया है और मंदिर को किस तरीके से भव्य रूप से सजाया गया है, तस्वीरें आपके सामने हैं। पूरे के पूरे मंदिर परिसर को फूलों से सुसज्जित किया गया है और उसकी सुंदर तस्वीर आपके सामने है। और अब से कुछ ही देर में पीएम मोदी, तमाम बड़े जो मंत्री हैं, कैबिनेट मंत्री उत्तराखंड सरकार के, खुद मुख्यमंत्री पुष्कर सिंह धामी उनके साथ मौजूद हैं। और देखिए किस तरीके से आप समीक्षा करेंगे प्रधानमंत्री नरेंद्र मोदी, क्योंकि पूरे के पूरे क्षेत्र को 2013 में जो त्रासदी आई थी उसके बाद पुनर्निर्मित किया गया है। कई ऐसे स्थल थे जो पूरी तरह से तबाह हो गए थे, बर्बाद हो गए थे, और एक सबक लेते हुए उस त्रासदी से केदारनाथ धाम को एक बार फिर से पुनर्निर्मित किया गया है। और बतौर पीएम 5वीं बार प्रधानमंत्री मोदी एक बार फिर से केदारनाथ बाबा के दर्शन करने यहां पर पहुंच चुके हैं। अब कुछ ही देर में विशेष पूजा अर्चना भी यहां पर उसकी शुरुआत होगी। प्रधानमंत्री मोदी खुद ये विशेष पूजा अर्चना करेंगे। तस्वीरें लगातार हम आप तक पहुंचा रहे हैं न्यूज 18 इंडिया पर। इस वक्त एक्सक्लूसिव तस्वीरें ये आप देख रहे हैं। पीएम मोदी अब आगे बढ़ते हुए धीरे धीरे वो केदारनाथ मंदिर की ओर आगे बढ़ रहे हैं, क्योंकि पीछे तरफ हेलीपैड है जहां पर उनका हेलीकॉप्टर लैंड हुआ था। और अब वहीं से उतरते हुए साथ साथ पुष्कर सिंह धामी जो कि मुख्यमंत्री हैं उत्तराखंड के, वो भी उनके साथ मौजूद हैं। वहीं सिक्योरिटी के भी कई इंतजाम यहां पर किए गए हैं। और इसी के साथ आपको बताएं कि 12 ज्योतिर्लिंगों में भी विशेष पूजा अर्चना होगी। जब केदारनाथ धाम में इसकी शुरुआत होगी तभी उस वक्त इन 12 ज्योतिर्लिंगों में भी विशेष पूजन अर्चन किया जाएगा, क्योंकि आदि शंकराचार्य ने ही इन 12 ज्योतिर्लिंगों की स्थापना की थी। और अब चलते हैं काशी विश्वनाथ मंदिर, जहां से अमित हमारे सहयोगी जुड़े हुए हैं। एक ज्योतिर्लिंग वो भी है, वहां पर किस तरह की तस्वीर है, अमित एक बार दर्शकों को दिखाइए। देखिए, इस वक्त हम मंदिर परिसर के अंदर मौजूद हैं और मैं आपको सीधी तस्वीरें दिखा रहा हूं कि किस तरीके से यहां पर तैयारी की गई है। सबसे पहले यहां पर बड़ी स्क्रीन लगाई गई है और सभी साधु संतों को, काशी के सभी साधु संतों को यहां पर मंदिर परिसर कमेटी द्वारा निमंत्रित किया गया। सभी साधु संत यहां पहुंच भी चुके हैं। हम सीधे इन साधु संतों से बातचीत करेंगे। प्रधानमंत्री पहुंच चुके हैं बाबा केदारनाथ, क्या कहना चाहेंगे आप? देखिए, यह बड़ा सौभाग्य है देश का
कि इस प्रकार से प्रधानमंत्री मिला है, जो कि हमारी धरोहरें हैं, जो पिछली सरकारों ने कभी ध्यान नहीं दिया है। आज प्रधानमंत्री घूम घूम के चारों धाम की यात्राएं कर रहे हैं। जो टूटा है, जो खंडित है, उसको निर्माण करवा रहे हैं, चाहे विश्वनाथ कॉरिडोर हो, चाहे अयोध्या का राम मंदिर हो, और चाहे वो इस प्रकार से शंकराचार्य जी की मूर्ति का निर्माण। यह देश का एक बहुत बड़ा सौभाग्य प्राप्त हुआ है कि ऐसा प्रधानमंत्री हुआ है। महाराज जी, आप बताइए किस तरीके से आप देख रहे हैं, क्योंकि काशी विश्वनाथ मंदिर का भी विकास कार्य लगातार तेजी से चल रहा है, लगातार यहाँ पर निर्माण कार्य चल रहा है। एक दूसरी तरफ ये लगातार प्रधानमंत्री नरेंद्र मोदी बाबा केदारनाथ में जो उनकी आस्था है, हमने देखा पिछले जिस तरीके से ये इनका 5वां दौरा होगा। प्रधानमंत्री श्री नरेंद्र मोदी के ऊपर भगवान केदारनाथ की, विश्वनाथ की महती अनुग्रह है। आज हमें गर्व है, पूरा देश, समाज, विश्व को गर्व है कि ऐसे यशस्वी प्रधानमंत्री मिले हैं जो हमारे हमेशा केदारनाथ में रह करके 7-7 दिन तक गुफा में ध्यान में लगाते हैं। और ये अभाग्य है, इनके माता पिता, ये बड़ा आशीर्वाद है इनके ऊपर कि हमेशा धर्मो रक्षति रक्षित है, इस सिद्धांत पर रहने वाले परम आदरणीय से प्रधानमंत्री जी को बार बार बधाई हो। बार बार बधाई। इस तरीके से जो संत समाज है वो खुश है, और भी महात्माएं यहाँ पर पहुंचे हुए हैं। आपको विशेष आमंत्रित किया गया है आज मंदिर परिसर कमेटी के द्वारा, क्या कहेंगे आप? और जिस तरीके से यहाँ पर व्यवस्थाएं की गई है, प्रधानमंत्री पहुंच चुके हैं बाबा केदारनाथ। ये आदि शंकराचार्य का जो वहाँ पे उद्घाटन शिलान्यास किया जा रहा है। आज सनातन धर्म की, जो आज हमारे बौद्ध धर्म अनेक धर्म में आने लगे यहाँ, तो सनातन धर्म की रक्षा आदि शंकराचार्य ने किया था। 4 दिशाओं में 4 पीठ की स्थापना किया। सिंगेरी में सिंगेरी पीठ, द्वारका, ज्योतिष और बद्रिकाश्रम, 4 पीठ की रक्षा सनातन धर्म के लिए किया गया। आज हमारा हिंदू धर्म और सनातन धर्म के जो आदि शंकराचार्य ने रक्षा किया, उनके नाम पे मूर्ति का अनावरण हो, उनके नाम पे आज छुट्टी दिया जाए, क्योंकि आज हमारे हिंदू भाई सब कोई सनातन धर्म से ही जीवित है। सनातन धर्म नहीं रहेगी तो हिंदू धर्म ही नहीं रहेगा। जब हिंदू धर्म नहीं रहेगा, धर्म को, सनातन और हम चाहेंगे लगातार ये तस्वीरें आप पहुंचाते रहें। काशी विश्वनाथ से तस्वीरें आपने देखी। अब मनोज शर्मा के पास चलते हैं, वो उज्जैन महाकाल मंदिर से हमारे साथ इस वक्त मौजूद हैं। मनोज, उज्जैन महाकाल में इस वक्त क्या स्थिति है, क्या तस्वीर वहां से देखने को मिल रही है? क्योंकि देखिए, केदारनाथ बाबा के दर पर पहुंच चुके हैं पीएम मोदी, और अब से कुछ ही देर बाद यहां पर विशेष पूजन अर्चन शुरू होगा, और साथ साथ सभी 12 ज्योतिर्लिंग जो है उसमें से થોડા સમય પછી જે વિશેષ પૂજા અર્ચના શરૂ થવાની છે તેને લઈને પણ તમામ તસવીરો અને અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।